Hello students, welcome back in the mobile application development video series. Today we'll learn about the practical number 14 about creating applications that creates a database using SQLite OpenHyper class and perform CRUD operations from the SQLite database. With the help of SQLite database, we have to perform one applications કે એની અંદર આપણે CRUD operations કરીએ છીએ. Create, read, write અથવા તો retrieve, update and delete operations, right? તો પહેલા વસ્તુ આપણે એ સમજીએ કે what is the SQLite. SQLite શું છે? તો ઇટ્સ અ ફ્રીલી અવેલેબલ ઓપન સોર્સ ડેટાબેઝ. ફ્રીલી શું કામે છે? કારણ કે લિનક્સના બેઝ ઉપર એન્ડ્રોઈડ પોતે જ ફ્રી છે. ઓપન સોર્સ શું કામે? કારણ કે લિનક્સ બી ઓપન છે. વી કેન મોડિફાઈ ધ કોડ, રાઈટ? સો ઇટ ઇઝ અ ઓપન સોર્સ ડેટાબેઝ. આપણે કંઈક મોડિફિકેશન્સ કરવું પડે, એઝ ધ કસ્ટમાઇઝ કરવું પડે તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ? SQLite is a lightweight and compact database. Lightweight શું કામે છે? Because we are using the libraries of the SQLite. We are not using any server. આપણે કોઈ સર્વર યુઝ નથી કરતા. આપણે ડાયરેક્ટલી એની જે ક્વેરીઝ ફાયર કરીએ છીએ, બટ ઇટ્સ વર્ક એઝ અ સર્વર. તમે સર્વર અને ક્લાયન્ટ આપણે બીજા MySQL સર્વર લઈ લો કે ઓરેકલ લઈ લો, કોઈ બી લો, તો શું કરવું પડે? તમારે એની સાથે સર્વર સાથે બાઇન્ડિંગ કરવું પડે. યુ હેવ ટુ ફાયર ધ ક્વેરી, ધેન યુ ગેટ સર્ટન રિઝલ્ટ. બટ અહીંયા આપણે એવું કંઈ નથી કરવું પડતું. ખાલી ક્વેરી ફાયર કરો છો, પણ સર્વર હશે તો ઇટ્સ ટેક મોર ટાઈમ right to produce their result. પણ અહીંયા એવું કશું જ નથી. અહીંયા એઝ અ લાઇબ્રેરી તરીકે આપણને ઇનબિલ્ટ પ્રોવાઈડ કરે છે એન્ડ્રોઈડની અંદર, રાઈટ? સો યુ કેન એક્સેસ ફાસ્ટ અને તમે કંઈ બી ઓપરેશન્સ કરવા હોય તો તમે ઇઝીલી કરી શકો છો. અને જનરલી ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ફોર એની મોબાઈલ એપ્લિકેશન્સ. આપણે એન્ડ્રોઈડ હોય તો SQLite આપણે યુઝ જ કરતા હોય છે. તમારે વધારે ડિટેલ્સમાં જવું હોય SQLite, યુ કેન વોચ માય વિડીયો ઇન એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ SQLite series, right? So you can know what is the SQLite in details, how you can read, how you can write, what is the purpose of SQLite open helper અને without open helper તો એનું શું, રાઈટ? એટલે એના ઉપરથી તમને આખો SQLite છે એ બેઝિક તમને બધું સમજાઈ જશે. અત્યારે આપણે એના રિલેટેડ કોન્સન્ટ્રેટ નથી. યુ કેન વોચ ધેટ. ઓકે, નાવ વિલ ડુ અવર પ્રોગ્રામ. આપણે એને રન કરીને જોઈ લઈએ. ઇટ્સ ટેક ફ્યુ સેકન્ડ્સ. જો ઇન્સ્ટોલ થાય છે. ઓકે, ઇન્સ્ટોલ થઈ ગયો. ઓકે, હિયર વી હેવ વન ટેક્સ્ટ વ્યૂ. એક લેબલ લીધું છે. અહીંયા હિન્ટ આપી છે કે એન્ટર નેમ. એ બી આપણું ઇનપુટ બોક્સ છે. એ જ આપણું ટેક્સ્ટ વ્યૂ, ઇનપુટ બોક્સ, ઇન્સર્ટ બટન, ક્લિયર બટન. હિયર વી આર ટેકિંગ ધ મેનુ, રાઈટ? કારણ કે આપણી પાસે ક્રૂડ ઓપરેશન્સ કરીએ છીએ એટલે મેનુમાં આપણે ઓપરેટ કરીએ છીએ. ચલો મેનુમાં જોઈ લઈએ કે શું છે. તો ઇન્સર્ટ, સર્ચ, ડિલીટ, વ્યૂ. ઇન્સર્ટ અહીંયા બી છે, ઇન્સર્ટ અહીંયા બી છે. ઓકે ઓકે, ચલો અહીંયા આપણે અત્યારે નાખીએ. ફોર એક્ઝામ્પલ, માય નેમ ઇઝ ખ્યાતિ, સો આઈ એમ ઇન્સર્ટિંગ માય નેમ ખ્યાતિ. એજ ફોર એક્ઝામ્પલ 10. ઇન્સર્ટ, યુ કેન સી ધ આઉટપુટ. રેકોર્ડ સક્સેસફુલી ઇન્સર્ટેડ. ઓકે, જ્યારે એકવાર ઇન્સર્ટ થઈ જાય છે, બધી જ ઇનપુટ બોક્સ છે એ ક્લિયર થઈ જાય છે. એ કન્સ્ટન્ટ આપણે મૂક્યું છે કોડિંગની અંદર. ઓકે, માનો કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા 1 2 3 લખું છું, ક્લિયર કરવું છે તો ક્લિયર બી થઈ જશે. ક્લિયર બટન ઉપર પ્રેસ કરશો તો બધું નલ થઈ જાય, એવું આપણે મૂક્યું છે. ઇટ્સ યોર ચોઇસ. તો મૂકવું હોય તો મૂકો, તમે ન મૂકવું હોય તો ઇટ્સ ઓકે. ઇન્સર્ટ અહીંયાથી બી થઈ જાય છે. એ સેમ પર્પઝ છે, કશું ફેર નથી. ઓકે, નેક્સ્ટ ઇઝ અ સર્ચ. સર્ચ કરાવો છો થ્રુ આઈડી, પણ આપણને આઈડી ખબર નથી. સો યુ ગો બેક. આપણે પહેલાં વ્યૂથી જોઈ લઈએ. માય આઈડી ઇઝ 7. એ ઓટોમેટિકલી થઈ જાય છે, ઇન્ક્રીમેન્ટ થયા રાખે એ પ્રમાણે, રાઈટ? તો 7 ખ્યાતિ એન્ડ અવર એજ ઇઝ 10. ઓકે, આઈ કેન સર્ચ કરીએ થ્રુ આઈડી. સર્ચ કરો 7 તો નામ અને એજ બંને વસ્તુ આવી ગઈ. કશું હતું નહીં ત્યારે આ બંને બટન ડિસેબલ હતા. એ બી એક કન્સ્ટ્રેન્ટ છે. તમારે જ્યારે સર્ચ થઈને ડેટા ડિસ્પ્લે થઈ જાય તો તમે અહીંયા કરી શકો છો. અહીંયા હું કશું ઇન્સર્ટ નથી કરી શકતી. એડિટ કરશો તો તમે જોઈ શકો છો અપડેટ થઈ ગયું છે. નાવ યુ એમ ચેન્જિંગ માય એજ 11. તો અહીંયા આપણે નીચે જઈએ એટલે ટોસ્ટ મેસેજ ડિસ્પ્લે થશે, રેકોર્ડ અપડેટ સક્સેસફુલી.
હોપ યુ સી ધ આઉટપુટ, રાઈટ. ઓકે, પછી ડિલીટ કરવું હોય તો પણ તમે અહીંયાથી પણ ડિલીટ કરી શકો છો, અથવા તો યુ કેન ડિલીટ ફ્રોમ ધ ડિલીટ. ફોર એક્ઝામ્પલ 7 સર્ચ કરો, આવી ગયું, ડિલીટ કરો. આર યુ શ્યોર 1 2. આ છે આપણું ડાયલોગ બોક્સ. ડાયલોગ બોક્સમાં ટાઇટલ મૂક્યું છે, આ એક એનું સિમ્બોલ મૂક્યો છે, અહીંયા આપણે કન્ફર્મેશન્સ માટે મેસેજ મૂક્યું છે અને 2 બટન મૂક્યા છે. ઓલવેઝ ડાયલોગ બોક્સની અંદર પોઝિટિવ અને નેગેટિવ બટન હોય અને એક ન્યુટ્રલ હોય. મૂકવું હોય તો તમે એન્ડ્રોઈડની સિરીઝમાં પણ તમે ડાયલોગ રિલેટેડ ડિટેલમાં તમે જોઈ શકો છો. અહીંયા આપણે 2 બટન છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ, રાઈટ. You can put maximum 3 positive, negative and neutral. Okay, are you sure want to delete? Okay, I want to delete, so records deleted, right. If I am writing here sir, no records found, કારણ કે રેકોર્ડ જ નથી. તમે અહીંયાથી તમે જોવું હોય તો તમે જોઈ શકો છો ઓનલી 1 રેકોર્ડ્સ, અને અહીંયા પણ આપણને મેસેજ ડિસ્પ્લે થાય છે, ટોસ્ટ મેસેજ, ઓનલી 1 રેકોર્ડ, રાઈટ. સો હિયર વી આર પરફોર્મિંગ ધ ક્રૂડ ઓપરેશન્સ. ડેટાબેઝમાં કંઈક સ્ટોર કરીએ છીએ અને એમાંથી આપણે રિટ્રાઈવ કરીએ, રીડ કરો, રાઇટ કરો, ડિલીટ કરો. ઓકે, નાઉ વિલ સી ધ કોડિંગ. પહેલી આપણી ફાઇલ છે એક્ટિવિટી મેઇન XML ફાઇલ. પહેલાં આપણે લેઆઉટ ડિઝાઇન કરવાનું હોય, પછી આપણે કોડિંગ કરવાનું હોય. તો લેઆઉટ ડિઝાઇનમાં જઈએ તો રિલેટિવ લેઆઉટ્સ લીધું, એન્ડ્રોઈડ હાઇટ વિથ પેરામીટર્સ આપ્યા, એનું ID પણ આપ્યું છે કારણ કે યુઝ થાય છે આગળ. ઓકે, હાઇટ વિથ પેરામીટર્સ, બેકગ્રાઉન્ડ કલર આપ્યું, વ્હાઇટ જ રાખ્યું, જે આપવું હોય આપી શકો છો. ટેક્સ્ટ વ્યૂ લીધું છે, જે આપણું નેમ કરીને આવ્યું છે. હું સાથે આઉટપુટ દેખાડું, એમાં આપણને ડિસ્પ્લે નહીં થતું પ્રોપરલી. નેમ આપ્યું, ટેક્સ્ટ વ્યૂ જે છે નેમ, એના હાઇટ વિથ પેરામીટર્સ જે છે એ પ્રમાણે આવી ગયું. સેકન્ડ છે એનું એડિટ ટેક્સ્ટ છે, ટેક્સ્ટ નેમ જે આનું છે એમાં તમે જોઈ શકો છો હિન્ટ આપ્યું છે એન્ટર નેમ, રાઈટ. યુ કેન સી હિયર એન્ટર નેમ, જે આપણે હિન્ટમાં રાખ્યું છે. પછી આપ્યું છે ટેક્સ્ટ વ્યૂ આપ્યું, સેમ વસ્તુ આ કોના માટે છે, એજ માટે મૂક્યું, એડિટ ટેક્સ્ટ મૂક્યું. અહીંયા તમે જોઈ શકો છો રિક્વેસ્ટ ફોકસ. શું કામ રિક્વેસ્ટ? કારણ કે આપણે જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે આપણું કર્સર અહીંયા છે, યુ કેન સી હિયર બ્લિંકિંગ થાય છે, રાઈટ. એટલા માટે અહીંયા રિક્વેસ્ટ ફોકસ આપણે લખ્યું છે. ઓકે, તમે જોઈ શકો છો બીજા કોઈ કમ્પોનન્ટ્સમાં નથી લખ્યું. શું કામે? કારણ કે આપણે ત્યાં એન્ટર કરવાનું છે, એટલા માટે ફોકસ છે આપણું કે છે નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે રિક્વેસ્ટ કરે છે કે તમે અહીં કશું ઇન્સર્ટ કરો. બીજું છે બટન મૂક્યા 2, એક છે ઇન્સર્ટનું બટન, એક છે આપણું જે અને ક્લિયરનું બટન, રાઈટ. એટલે એના જે પેરામીટર્સ છે બેઝિક, યુ કેન સી બધા બેઝિક આપણે મૂકી દીધા. આમાં કશું એવું છે નહીં. ઓકે, ચલો નાવ મૂવ ટુવર્ડ્સ ધ અવર જાવા ફાઇલ. જાવા ફાઇલ જોશું તો જ આપણને અંદરથી ખ્યાલ આવશે, થોડોક લેન્ધી થશે. ઓકે, પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્ડ એપ કમ્પેટ એક્ટિવિટી. SQLite ડેટાબેઝ આપણે યુઝ કરવાના છીએ, એટલે એન્ડ્રોઈડની જારમાંથી આપણે ડેટાબેઝ લીધું. ડેટાબેઝ લોકલી વેરિયેબલનું નામ આપ્યું. બટન 2 બટન છે એટલા માટે 2 બટનના નામ લઈ લીધા. સેટ કન્ટેન્ટ વ્યૂ આપણું મેઇન પેજ છે એ ડિસ્પ્લે થયું. અને ક્રિએટ ડેટાબેઝ, ક્રિએટ ડેટાબેઝ કરશું એટલે ડેટાબેઝ છે આપણો ક્રિએટ થયો, રાઈટ. ઓકે, પછી રિટ્રાઈવ કર્યું બટન, એના ઉપર આપણે લિસનર મૂક્યું. યુ કેન સી હિયર લિસનર મેથડ. ઓકે, એની અંદર આપણે પછી ડિટેલમાં નીચે જઈશું ઇન્સર્ટમાં શું છે. ક્લિયર બટન મૂક્યું, રિટ્રાઈવ કર્યું, એના ઉપર પણ આપણે ક્લિયર કર્યું, રાઈટ. એના ઉપર પણ આપણે હેન્ડલર મેથડ. ચલો પહેલાં બટન ક્લિયરની જોઈ લઈએ, એનું હેન્ડલર મેથડ ક્યાં છે. બટન ક્લિયર. ઓકે, બટન ક્લિયરની અંદર જોઈ શકો છો એડિટ ટેક્સ્ટ છે, બંને ઇનપુટ બોક્સને આપણે રિટ્રાઈવ કર્યો જાવા ફાઇલની અંદર. ટેક્સ્ટ નેમ આપણે શું કર્યું, નલ કર્યું. એજને પણ સેટ ટેક્સ્ટ 2 નલ કર્યા. ટેક્સ્ટ નેમ ડોટ ક્લિયર ફોકસ, એજને ક્લિયર ફોકસ. અને પાછું કર્સર છે આપણું એજમાં હોય તો રિક્વેસ્ટ ક્યાં કરી, નેમમાં પાછું કર્સર જતું રહેવું જોઈએ, રાઈટ. યુ કેન સી હિયર આપણે અહીંયા ચલો લખીએ કશું, અહીંયા કશું લખ્યું, ડાઉન કર્યું, ક્લિયર કરશું, બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ અને કર્સર પાછું આપણું નેમની અંદર આવી જાય, એટલા માટે આ વસ્તુ આપણે લખી છે. ઓકે, હવે પાછા આપણે ઉપર જઈએ અહીંયા, રાઈટ. પણ એની પહેલાં આપણે ડેટાબેઝને ક્રિએટ કરી લઈએ તો આપણને ખ્યાલ આવશે. ક્રિએટ ડેટાબેઝ. ઓકે, ક્રિએટ પબ્લિક વોઇડ ક્રિએટ ડેટાબેઝ.
ડેટાબેઝ જે આપણે વેરિયેબલનું નામ છે લોકલી એ ઓપન ઓર ક્રિએટ ડેટાબેઝ. બાકી બધામાં શું હોય, પહેલાં ક્રિએટ કરો, પછી સિલેક્ટ કરો કે રીડ કરો, વોટેવર. પણ આ એક જ ક્વેરીની અંદર બધી વસ્તુ આવી જાય. ઓપન જો એકવાર બની ગયું હોય તો એકવાર પહેલી વાર બનતું હોય તો ક્રિએટ આવે, એકવાર બની ગયું હોય તો ઓપન સીધું થઈ જાય, રાઈટ. ટેબલનું નામ આપણે આપ્યું, દેટ ઇઝ અ student.db context.mode private. That means કે આપણે જે આ સ્ટુડન્ટ DB છે, we are not sharing with the another applications. We are using in these applications, so we have to write here mode private. Factory null, that means by default જે કર્સર ફેક્ટરી હોય, કર્સર જે રિલેશન ડેટાબેઝમાં આપતા હોય એટલા માટે આપણે અહીંયા નલ ડેટા આપવો પડે. પછી છે ડેટાબેઝમાં સેટ લોકલી જ આપણે સ્ટોર કરીએ છીએ, કશું ક્યાંય શેરિંગમાં નથી, એટલા માટે સેટ લોકલી કે ક્યાંય આપણે ડેટાબેઝ સાથે કશું કરતા નથી, રાઈટ. ઇઝ ઓલવેઝ ઇન ધ રીડ રાઇટ મોડ જે કંઈ ઓપરેશન્સ છે પણ એ લોકલી મેમરીમાં જ સ્ટોર હોય છે, લોકલ મેમરીમાં, એટલા માટે લોકલ ડોટ ગેટ ડિફોલ્ટ. પછી db.set વર્ઝન કે પહેલું જ છે એપ્લિકેશન્સ માનીને, આપણે કોઈ પ્લે સ્ટોરમાં અપલોડ નથી કરી એટલા માટે સેટ વર્ઝન 1 કર્યું. પછી જે સ્ટ્રિંગ SQL સ્ટ્રિંગ ક્વેરી ફાયર કરી, શું લખ્યું, ક્રિએટ ટેબલ ઇફ નોટ એક્ઝિસ્ટ સ્ટુડન્ટ, રાઈટ. ડેટાબેઝ બની ગયું આપણું. પછી હવે સ્ટુડન્ટ આપણે ટેબલ બનાવ્યું, તો સ્ટુડન્ટ ટેબલની અંદર કેટલી તમે પેરામીટર્સ નાખો છો, ID ઇન્ટીજર છે, પ્રાઇમરી કી કારણ કે પ્રાઇમરી કી રાખી છે, અને ઓટો ઇન્ક્રીમેન્ટ એની જાતે એ ઓટો ઇન્ક્રીઝ થયા રાખશે. પ્રાઇમરી કી ઇઝ અ યુનિક ID ફોર ધીસ ટેબલ. નેમ આપ્યું, એના જે ટેક્સ્ટ આપ્યું, જે ડેટા ટાઈપ એ જ આપણી જે નામ છે અને એની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. ઓકે. પછી એને આપણે એક્ઝિક્યુશન્સ કરાવવાનું, ડેટાબેઝ ડોટ એક્ઝિક્યુશન SQL. તો ક્વેરી શું ફાયર કરી, આ જે સ્ટ્રિંગની અંદર સ્ટોર કરી છે ક્રિએટ ટેબલ ઇફ નોટ એક્ઝિસ્ટ, એ આની અંદર આપણે ફાયર કરી. સો આપણે ડેટાબેઝને ક્રિએટ કર્યું, પહેલી વાર હશે તો ક્રિએટ થશે, એકવાર ક્રિએટ થઈ ગયું હશે તો એ સમજી જશે અને સીધું ઓપનલી વર્ક કરે છે. ઓકે. હવે આપણે આટલી વસ્તુ આપણે ઉપરની સમજી લીધી છે. હવે આપણે વાત આવી કે આપણે જે મેનુ દેખાય છે, રાઈટ. યુ કેન ઓલ્સો વોચ માય વિડીયો ઓફ મેનુ ઇન ધ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્લેલિસ્ટ. એની અંદર તમને મેનુ દેખાશે, તમે ક્યાંથી ક્રિએટ કરી શકો, રિસોર્સના ફોલ્ડરમાંથી જઈને મેનુ કરી શકો, અથવા તો તમે ડાયરેક્ટલી એક્ટિવિટી જાવા ફાઇલ જે છે આપણી ત્યાં પણ તમે મેનુ ક્રિએટ કરી શકો છો, રાઈટ. તો અહીંયા આપણે અગાઉનું 8th અને 9th પ્રેક્ટિકલ હતા, ત્યાં આપણે મેનુનું ફોલ્ડર બનાવ્યું હતું રિસોર્સના અંદર, અને એની અંદર આપણે મેનુની ફાઇલ બનાવી અને મેનુ જનરેટ કર્યું હતું. અહીંયા આપણે મેઇન એક્ટિવિટી જે જાવા ફાઇલ છે એની અંદર આપણે લખ્યું છે, તો એની અંદર પણ આવી રીતે લખવાનું, પબ્લિક બુલિયન ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મતલબ એ તો એનું જ આવી ગયું. સુપર ડોટ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ, વી હેવ નંબર ઓફ ઓપ્શન્સ, એટલા માટે આપણે ઓપ્શન્સ મેનુ લખ્યું છે. ઉપર તમે ક્લિક કરો છો, અત્યારે નાવડેઝ લેટેસ્ટ છે એટલે કે ઉપરના 3 આવે. ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ આવ્યું, અને પછી તમે ક્રિએટ કરો છો, રાઈટ. ઓન ક્રિએટ મેનુ, તો શું છે મેનુ, આપણી લોકલ મેથડ આપણે કોલ કરાવી કે મેનુને બનાવવા માટે આપણે શું કર્યું, લોકલ મેથડ આપણે બનાવી અને રિટર્ન જે તે કાંઈ હશે એ આપણું ટ્રુ થઈ જશે, રિટર્ન જે કરાવે છે એ. ઓકે. હવે આપણે ક્રિએટ મેનુ પહેલાં જોઈએ. ક્રિએટ મેનુ પ્રાઇવેટ વોઇડ ક્રિએટ મેનુ આઇટમ્સ જો 1 હશે તો મેનુ ડોટ એડ, જે આપણે નામ લખવાના છીએ, અહીંયા જે નામ જે આપણને આપે છે એ નામ લખવા માટે, જો આવી વસ્તુ ન કરવી હોય તો મેનુ ફોલ્ડરની અંદર બનાવવું પડે, રાઈટ. તો મેનુ આઇટમ મેનુ 1, મેનુ એડ, ગ્રુપ ID એટલે કે કોઈ ગ્રુપ નથી, કંઈ સબ કેટેગરી નથી પડતી એટલા માટે 0 એનું આઇટમ ID હોય, પહેલું રાખવું હોય તો એ, અને એની લાસ્ટ આર્ગ્યુમેન્ટ્સ છે ઇન્સર્ટ. પછી મેનુ આઇટમ એટલે કે જે મેનુ 1 છે સેટ આલ્ફાબેટિકલી શોર્ટકટ આપ્યું છે કે ક્લિક કરો કે વોટેવર, એના ઉપર એ બધી વસ્તુ આપી. I પછી અહીંયા સર્ચમાં આપણે S આપ્યું, ડિલીટમાં આપણે D આપ્યું, એટલે જે રીતે આપવું હોય એ રીતે તમે આપી શકો છો. આ વસ્તુ આપણે જસ્ટ ખાલી પહેલાં મેનુ બનાવવા માટે, જે ઓપ્શન્સ જે આપણને દેખાડે છે એના માટે, રાઈટ.
હવે આપણે ઓપ્શન્સ પર ક્લિક કરીએ તો ત્યારે શું કરવાનું? ઓપ્શન્સ મેનુ ઉપર ક્લિક કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ આ કોઈ બી 4 આઇટમ્સ છે, એના ઉપર તમે ક્લિક કરો ત્યારે શું થવું જોઈએ? રાઈટ, તો પબ્લિક બુલિયન ઓન ઓપ્શન્સ આઇટમ સિલેક્ટેડ ઇવેન્ટ લિસનર જે થાય છે એ આપણું અહીંયા વર્ક કરશે. રિટર્ન મેનુ ચોઇસ, તમે જે ચોઇસ કર્યું હશે એ પ્રમાણે એ રિટર્ન થશે. તો હવે આ આવે ક્યાંથી? મેનુ ચોઇસ શું છે? તો કે મેનુ ચોઇસ અહીંયા છે. મેનુ ચોઇસ મેનુ આઇટમ ડોટ આઇટમ ઇન્ટેન્ટ થ્રુ તમારું ન્યૂ એક્ટિવિટી ઓપન થાય એટલા માટે આ વસ્તુ આવી. ઇન્ટેન્ટ ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટેન્ટ, રાઈટ, ન્યૂ પેજ ન્યૂ એક્ટિવિટી ખુલે એટલા માટે. સ્વિચ કેસ લીધું આઇટમ ડોટ ગેટ આઇટમ આઈડી, તમે ત્યાંથી સર્ચ કરાવો છો. જો 0 હોય તો ઇન્સર્ટ કરશે, રાઈટ, અને એનું જે હશે ટ્રુ. હવે ઇન્સર્ટની આપણી લોકલી જે છે એ પ્રમાણે, તો હવે ઇન્સર્ટમાં આપણે જોઈ લઈએ. ઇન્સર્ટ ટેક્સ્ટ નેમ અને એજ આપણે રિટ્રાઈવ કર્યા. પછી ટેક્સ્ટ નેમ ડોટ ગેટ ટેક્સ્ટ ટુ સ્ટ્રિંગ ઇક્વલ્સ ટુ નલ હોય તો આપણને ટોસ્ટ મેસેજમાં ડિસ્પ્લે કરે છે કે ભાઈ નામ નાખો. જો અહીંયા જો ઇન્સર્ટ કરશું તો આપણને કહે છે કે ભાઈ નામ નાખો. દેખાય છું બધાને? ઓકે, જો નામ નાખેલું હોય અને એજ ખાલી હોય, એલ્સ ઇફ ટેક્સ્ટ એજ જો નલ હોય તો શું કહે છે? મેઇન એક્ટિવિટી એપ્લિકેશન કન્ટેક્સ્ટ ધીસ આપ્યું, એજ નાખો એવું કહ્યું. એલ્સ બંને વસ્તુ હોય તો શું ક્વેરી ફાયર કરી? સ્ટ્રિંગ એસક્યુએલ. તો ડેટાબેઝમાં આપણો ડેટા છે એ સ્ટોર થઈ જવો જોઈએ. એટલે કે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડ, બે જ આપણે પેરામીટર્સ આપ્યા હતા, બે જ કોલમ, દેટ ઇઝ અ નેમ એન્ડ એજ. વેલ્યુઝ નાખી ઇન્ટુ બ્રેકેટની અંદર સિંગલ કોટેશનમાં ડબલ કોટ, પ્લસ જે વેલ્યુઝ છે એ ટેક્સ્ટ નેમ જે તમે ઇનપુટ બોક્સમાંથી લ્યો છો ત્યાંથી એ તમે લ્યો છો. કોમા એન્ડ કર્યું. સેમ વસ્તુ ટેક્સ્ટ એજમાં આપણે લીધું, એટલે સ્પેસ કોમા, એટલે કે જે આપણને અહીંયા દેખાડે છે, જોઈ શકો છો, વ્યૂમાં જોશો તો આ રીતે કોમા કરીને સ્ટોર કરે છે, રાઈટ. એટલે એ વસ્તુ આપણે સ્ટોર કરાવવા માગીએ છીએ કોમા કરીને, એટલા માટે એ વસ્તુ આપી. પછી શું કર્યું? ડેટાબેઝ એસક્યુએલને ફાયર કરી, એક્ઝિક્યુશન્સ કર્યું, અને પછી તમે ઇન્સર્ટ કરી દો તો આખો ડેટા છે એ નલ થઈ જવો જોઈએ. જ્યારે ઇન્સર્ટ કરો છો, અહીંયા આપણને ખ્યાલ છે ઇન્સર્ટ કર્યું. ફોર એક્ઝામ્પલ આઈ એમ રાઇટિંગ હિયર મેડ એજ 11. ઇન્સર્ટ કરો છો, ડેટાબેઝમાં સ્ટોર થઈ ગયું, સાથે સાથે આ બધી વસ્તુ ક્લિયર થઈ અને અહીંયા રેકોર્ડ સક્સેસફુલી ઇન્સર્ટેડ એ પણ મેસેજ આવી ગયો. ક્લિયર છે, ક્લિયરનું આપણે એકવાર જોઈ લીધું છે કે બધી વસ્તુ ક્લિયર થઈ જાય અને પાછું રિક્વેસ્ટ ફોકસ નેમમાં આવી જાય. Okay, so this is how we can insert the records in our database. We have to fire the SQL query in a single sentence. Okay, હવે એ ઇન્સર્ટ થયું અને રિટર્નમાં જે તે કાંઈ હશે એ પ્રમાણે ટ્રુ થશે. કેસ 1 છે અને કેસ 2, મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો ઇન્સર્ટ છે, એ ઇન્સર્ટની વસ્તુ અહીંયા આવી ગઈ. હવે સર્ચ અને ડિલીટ બંને વસ્તુ એક જ પેજ ખુલે છે. યુ કેન સી હિયર, આ પણ આપણનું એક જ પેજ ખુલ્યું અને ડિલીટમાં કરશું તો પણ એક જ પેજ. તમારે જુદું રાખવું હોય તો પછી એ પ્રમાણે કોડિંગ, એનું લેઆઉટ પેજ બધું ચેન્જ થાય, રાઈટ. એટલે અહીંયા કેસ 1 અને કેસ 2માં સેમ એક્ટિવિટી ખુલે છે એટલા માટે આપણે સેમ પેજ રાખ્યું છે. તો હવે પછી શું કર્યું? સર્ચમાં અને ડિલીટમાં, તો કે intent dot set class we have to give the two arguments, source file and destination file. This is the source file અને કયું વસ્તુ કે સર્ચ ક્લાસ કરીને એક ફાઇલ બનાવી છે, એક્ટિવિટી ફાઇલ, જાવા ક્લાસ ફાઇલ, એ જે છે એ તમારું ત્યાં દેખાવું જોઈએ, રાઈટ. પછી છે સ્ટાર્ટ એક્ટિવિટી, જે ઇન્ટેન્ટમાં તમારું જે છે, તમે જે સર્ચ ક્લાસ છે એ ઇન્ટેન્ટમાં આપણે કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ ઓપન થવી જોઈએ. હવે સર્ચ ફાઇલમાં આપણે જોઈ લઈએ. સર્ચ ફાઇલમાં આપણે શું કર્યું? એસક્યુએલ ડેટાબેઝ લીધા, સર્ચ બટન, કારણ કે આપણને ખ્યાલ છે અહીંયા આપણે સર્ચ લીધું, ઇનપુટ બોક્સ, એડિટ ટેક્સ્ટ લીધા, નેમનું, એજનું, બે બટન લીધા, એડિટ, ડિલીટ અને રિલેટિવ લેઆઉટ્સ લીધા, કારણ કે ત્યાં આખું મોડિફિકેશન્સ થાય છે. રેકોર્ડ આઈડી 0થી એ સર્ચ કરે છે એટલે એ વસ્તુ આપણે લીધી છે. ઓકે, હવે આપણે બંડલ સેટ, આ બધી વસ્તુ થઈ ગઈ. સેટ કન્ટેન્ટ સર્ચનું લેઆઉટ્સ છે એ ડિસ્પ્લે થાય. તો હવે સર્ચનું લેઆઉટ્સમાં આપણે જોઈ લઈએ.
ઓકે, અહીંયા આપણને દેખાશે ઓછું, કારણ કે આપણે આ આઉટપુટમાં જોઈએ સર્ચ કરાવીએ છીએ તો પહેલાં લિનિયર લેઆઉટ્સ લીધું, હાઇટ વિથ પેરામીટર્સ, આઈડી એ બધી વસ્તુ આપી દીધી. રિલેટિવ લેઆઉટ્સ લીધું, રિલેટિવ લેઆઉટ્સમાં આપણે જે સર્ચનું મૂક્યું નામ આપી દીધું, ગ્રેવિટી કે ભાઈ ડાબી બાજુ થવા જોઈએ. ટેક્સ્ટ વ્યૂ પહેલું લીધું, ટેક્સ્ટ વ્યૂ એટલે કે જે આપણું દેખાડે છે સર્ચ બાય આઈડી કરીને. આ સર્ચ બાય આઈડીનું જે છે ટેક્સ્ટ વ્યૂ આ જે દેખાય એ રાઈટ, એ ટેક્સ્ટ વ્યૂ લીધું. પછી એના નીચે છે એડિટ ટેક્સ્ટ આપણે લીધું. રિલેટિવ લેઆઉટ્સ એટલે તમે જ્યાં ગોઠવાય ત્યાં આપણે ઇઝીલી ગોઠવી શકીએ છીએ. હાઇટ વિથ પેરામીટર્સ આપી દીધા. પછી એની બાજુમાં એક બટન મૂક્યું છે રાઈટ, તો એ બટન આપણે લીધું. તમે બટન જોઈ શકો છો, આ બટન છે સર્ચનું, એનું નામ આપી દીધું, હાઇટ વિથ પેરામીટર્સ આપી દીધા. રિલેટિવ લેઆઉટ્સ છે ઓવર કર્યું. ફરીથી પાછું રિલેટિવ લેઆઉટ્સ કર્યું, હાઇટ વિથ પેરામીટર્સ, ગ્રેવિટી જે તે કાંઈ છે એ પ્રમાણે કર્યું. પાછું એક ટેક્સ્ટ વ્યૂ, એક ઇનપુટ બોક્સ, ટેક્સ્ટ વ્યૂ, ઇનપુટ બોક્સ જોઈ લઈએ. ટેક્સ્ટ વ્યૂ, હાઇટ વિથ પેરામીટર્સ, નામ, આઈડી જે તે કાંઈ એપિયરન્સ આપવું એ બધી વસ્તુ આપણે આપી દીધી. અને આપણું રિક્વેસ્ટ ફોકસ છે એ નેમમાં આવવું જોઈએ, એટલા માટે આપણું અહીંયા રિક્વેસ્ટ ફોકસ નેમની અંદર આપ્યું છે રાઈટ. બીજું એડિટ ટેક્સ્ટ મૂક્યું જે એજનું, અને એની નીચે છે આપણું ઇનપુટ બોક્સ, એટલે આપણે એ પણ વસ્તુ આપણે મૂકી દીધી. અને નીચે આપણે બે બટન મૂક્યા છે જે એડિટ અને ડિલીટના રાઈટ, એટલે એ બટન પણ આપણે ત્યાં લખી નાખ્યા. અહીંયા તમે જોઈ શકો છો આ બટન છે એ ડિલીટનું છે, આ બટન છે આપણું એડિટનું છે. બધું ક્લોઝ કરી દીધું. સર્ચનું અને અથવા તો ડિલીટનું બંનેના સેમ જ લેઆઉટ્સ છે. ઓકે, એટલે કે એ વસ્તુ આપણું આ જ્યારે પેજ ઓપન થશે ત્યારે એ લેઆઉટ છે એ ફોરગ્રાઉન્ડ પર આવી જશે. ફરીથી આપણે કહેવું પડશે આ પેજમાં ડેટાબેઝ ઓપન ઓર ક્રિએટ. ડેટાબેઝ નામ આપ્યું મોડ પ્રાઇવેટ બીકોઝ વી આર યુઝિંગ ધીસ ડેટાબેઝ ઇન ધીસ કરંટ એપ્લિકેશન્સ રાઈટ. અને કર્સર ફેક્ટરી આપણું નલ જે ફેક્ટરીનું આપ્યું હોય એ બધી વસ્તુ આપણે રિટ્રાઈવ કરી જાવા ફાઇલની અંદર. ટેક્સ્ટ સર્ચ છે એના ઉપર જ આપણું રિક્વેસ્ટ ફોકસ રાખ્યું છે, ત્યાંથી જ એ વસ્તુ થાય. તો ત્યાં નીચે શું રાખ્યું છે? ઓકે, ટેક્સ્ટ નેમ બધા ફોલ્સ કન્ડિશન્સમાં આપ્યા છે, કોઈ વસ્તુ એનેબલ નથી. યુ કેન સી હિયર બધી જ વસ્તુ અહીંયા તમે ટાઈપિંગ નથી કરી શકતા until unless you write the ID in then you can search. પછી આ બધું એનેબલ થશે, આ બધું ડિસેબલ પણ બટન એનેબલ થઈ જશે રાઈટ. એટલે આ બધી વસ્તુ ફોલ્સ કન્ડિશન્સમાં આવી. બટન સર્ચ ઉપર કરશો ત્યારે આપણે બટન ઉપર ઇવેન્ટ લિસનર મૂક્યું, એનું હેન્ડલર મેથડ મૂકી કે સર્ચમાં શું કર્યું, ટેક્સ્ટ સર્ચ ડોટ ગેટ ટેક્સ્ટ ટુ સ્ટ્રિંગ ઇક્વલ્સ ટુ નલ. તો આપણને એમ કહે છે ભાઈ તમે ડેટા નાખો. માનો કે સર્ચ કર્યું તો આપણને અહીંયા વેલ્યુ ઇન્સર્ટ કરવાની કીધી છે રાઈટ. જો વેલ્યુ ઇન્સર્ટ હશે, એલ્સ પાર્ટમાં વેલ્યુ ઇન્સર્ટ હશે તો આપણને સર્ચ રેકોર્ડ કરીને લોકલ મેથડને આપણે કોલ કરાવી, દેટ ઇઝ અ સર્ચ રેકોર્ડ રાઈટ. એને આપણે જોઈ લઈએ સર્ચ રેકોર્ડ ક્યાં ગયું, આ રહ્યું સર્ચ રેકોર્ડ. સર્ચ નેમ, એજ બધા રિટ્રાઈવ કર્યા કર્સરમાં, કારણ કે આપણને કન્ટેન્ટ પ્રોવાઈડરની અંદર બી ભણ્યા હતા કે રિટ્રાઈવ કરવું હોય ત્યારે આપણે ડેટાબેઝમાંથી રિટ્રાઈવ કરીએ છીએ, એટલા માટે રિલેશનલ ડેટાબેઝ મળે છે એટલે રોઝ એન્ડ કોલમ્સ રાઈટ. એટલા માટે આપણે કર્સરનો યુઝ કરવો પડે છે. કર્સર લીધું, સી ઇક્વલ્સ ટુ ડેટાબેઝ રો ક્વેરી, ક્વેરી ફાયર કરી, સિલેક્ટ આઈડી નેમ એજ. તમારે જેટલી ક્વેરીમાં લખવી હોય કોલમ્સ એટલી તમે લખી શકો છો. ફ્રોમ જે આપણું ટેબલનું નામ છે સ્ટુડ વેર આઈડી ઇક્વલ્સ ટુ, કોઈ બી જે તમે આઈડી આપ્યું હશે એ પ્રમાણે એનું ડિટેલ્સ છે એ આપણને મળી જશે. જે સર્ચ બટનનું જે છે ત્યાંથી એ પોતે રિટ્રાઈવ કરી લેશે. ઇફ સી ડોટ ગેટ કાઉન્ટ ઇક્વલ્સ ટુ 0, મતલબ 0 હશે તો કોઈ બીજા રેકોર્ડ સરખા હશે તો એ પ્રમાણે આપણને રિટ્રાઈવ થશે. મૂવ ટુ નેક્સ્ટ, રેકોર્ડ આઈડી, નેમ, એજ, એડિટ, ડિલીટ એ પ્રમાણે એ બધી વસ્તુ ડિસ્પ્લે થશે. જો એક એક રેકોર્ડ્સ આમ એ લોકો ફાઇન્ડ આઉટ કરશે. જો એ નામ મળ્યું તો એની ટેક્સ્ટ નેમની અંદર સ્ટોર કરશે, ટેક્સ્ટ સ્ટેજની અંદર સ્ટોર કરશે. બટન એડિટ છે એ ટ્રુ થઈ જશે એટલે કે એનેબલ થઈ જશે, અને બટન ડિલીટ પણ એનેબલ થઈ જશે. જો એને કોઈ બી રેકોર્ડ્સ નહીં મળે તો શું થશે, નો રેકોર્ડ્સ ફાઉન્ડ રાઈટ. અને જો એક્સેપ્શન કેસ મૂક્યું છે, જો એરર આવી તો આપણને ટોસ મેસેજમાં કહેશે કે આ એરર જનરેટ થઈ છે. તો આ છે આપણું સર્ચ રેકોર્ડ. વી ફાયર ધ ક્વેરી થ્રુ ધ કર્સર, કારણ કે કર્સરમાં આપણે રિલેશનલ ડેટાબેઝમાં ડેટા મળે છે એટલા માટે આપણે કર્સર મૂકવું પડે છે. ઓકે, અને બાકીના બટન્સ છે આપણે એનેબલ કરી દીધા છે. ઓકે,
હવે આપણે ગયા ઉપર પાછા આવી જાય. અહીંયા આપણે હતા બટન ડિલીટ ને બધું થઈ ગયું. બટન સર્ચનું આપણે જે કરતા હતા એ વસ્તુ આપણે કરી. ઓકે, હવે આપણે બટન સર્ચ ઉપર સર્ચ રેકોર્ડ થઈ ગયો. હવે આપણે અહીંયા જોઈએ બટન એડિટ. એડિટનું ક્યારે થશે? જ્યારે તમારા રેકોર્ડ્સ ઇન્સર્ટ થઈ જાય પછી તમારું બટન છે એ એડિટ મોડમાં થવું જોવું છે, રાઈટ? એટલે એ રિટ્રાય કર્યું. બટન એડિટ ઉપર સેટ ઓન ક્લિક લિસ્નર મૂક્યું. ઓન ક્લિક ઇવેન્ટ જનરેટ કરી. બટન એડિટ છે ઇક્વલ્સ ટુ એડિટ થઈ જાય તો હવે એને બટન એડિટને આપણે અપડેટ કરાવીએ છીએ. સેટ ટેક્સ્ટ છે એનો અપડેટ થઈ જવો જોઈએ અને નામ અને એજ છે એ ટ્રુ થઈ જવા જોઈએ. તમને દેખાડી દઉં. સર્ચ કરાવીએ. 6 નંબર સર્ચ કરશો, બંને બટન એનેબલ થઈ ગયા. અને પછી હવે હું એડિટ ઉપર ક્લિક કરું છું તો આ બંને છે એ એનેબલ થઈ જાય છે. યુ કેન સી કર્સર અહીંયા હવે ફરે છે, મતલબ બ્લિંકિંગ થાય છે અને આપણું બટનનું નામ પણ અપડેટ થઈ ગયું જે આપણે કીધું છે, રાઈટ? ટેક્સ્ટ નેમ ઉપર ફોકસ કર્યું કારણ કે તમે અહીંયા જ્યાં રાખવું હોય ત્યાં તમે ફોકસિંગ કરી શકો છો. પણ ડિલીટ બટનને આપણે ડિસેબલ કર્યું કારણ કે કરન્ટલી વી આર વર્કિંગ ઓન ધ અપડેટ. એડિટિંગ કરવા માટે આપણે એને એડિટ કર્યું છે, અપડેટ ઉપર ક્લિક કર્યું છે, રાઈટ? જો એ ન કરવું હોય, એડિટ ન કરવું હોય તો બંને વસ્તુ નેમ અને એ છે ડિસેબલ રહે અને બટન છે એ ડિલીટના ફોર્મેટમાં રહે. જો તમે એને શું કહે એનેબલ કરીને તમારે અપડેટ થતું હોય તો શું કર્યું? સ્ટ્રિંગ ક્વેરી ફાયર કરી, એસક્યુએલ ક્વેરી અપડેટ સ્ટુડન્ટ સેટ નેમ જે કંઈ ચેન્જ કર્યું હોય તો એ ટેક્સ્ટ નેમ જે કંઈ ઇનપુટ બોક્સમાં રિટ્રાઈવ કરો છો એ નેમમાં સ્ટોર થશે અને ફાઇનલી આપણા ડેટાબેઝની અંદર સ્ટોર થઈ જાય. એજ પણ સેમ રીતે એજ લખી. ટેક્સ્ટ એજ જે રિટ્રાઈવ કરી છે એ વેર આઈડી ઇક્વલ્સ ટુ રેકોર્ડ આઈડી જે સર્ચ બાય આઈડીથી કર્યું હતું તો નેમ અને એજ છે. તમે ઘણીવાર નેમ બી બદલાવો. આપણે અગાઉ પ્રેક્ટિકલમાં જોયું કે મેં એજ જ 10 to 11 કરી હતી તો ખાલી એજ જ એની અંદર એડ થઈ છે. નેમ તો એઝ ઇટ ઇઝ જ શું છે એ જ રેકોર્ડની અંદર. પછી ડેટાબેઝ ક્વેરી એક્ઝિક્યુશન્સ કર્યું અને લાસ્ટમાં ટોસ્ટ મેસેજ મૂક્યો. ટોસ્ટ મેસેજ એટલા માટે આપણે મૂકીએ કે આપણને કન્ફર્મેશન્સ મળે કે વેધર આપણું પ્રોગ્રામ છે એ પ્રોપરલી સ્મૂથલી જાય છે કે નહીં. ઓકે, તો આ વસ્તુ આપણી કેની થઈ? દેટ ઇઝ અ બટન એડિટની વાત આવી, રાઈટ? ઓકે, હવે આપણે વાત આવી બટન ડિલીટની. બટન ડિલીટ કેમ ગયું? બટન ડિલીટ, હા, બટન ડિલીટની વાત આવી કે તમારું બટન ડિલીટ ક્યારે થવું જોઈએ. તો અહીંયા આપણે શું કર્યું છે? અલર્ટ બોક્સ છે એ યુઝ કર્યું છે, રાઈટ? યુ કેન સી હિયર અહીંયા મેં અપડેટ કરી દીધું. ઓકે, હવે તમે જોઈ શકો છો ડિલીટ. તો ડિલીટમાં આ અલર્ટ બોક્સ આવ્યું. તો અલર્ટ બોક્સ માટે આપણે મેસેજ, ટાઇટલ, પછી અહીંયા બટન્સ જે મૂક્યા છે એ બધી વસ્તુ જોવાની. તો અહીંયા બટન ડિલીટ ઉપર ઓન ક્લિક લિસ્ટ હેન્ડલર મૂક્યું. એની અંદર આપણે અલર્ટ ડાયલોગ બિલ્ડર કરવું પડે. બિલ્ડિંગ કર્યા વગર એન્ડ્રોઈડ પોતે વર્ક નથી કરતું. આર્ગ્યુમેન્ટ્સ આપી. અલર્ટ બોક્સ સેટ આઇકન મૂકવું હોય જે અહીંયા આપણને દેખાય છે. આઇકન મૂકવું હોય મૂકી શકો. ઇટ્સ નોટ અ કમ્પલસરી. એટલે અને ક્યાંથી કરવાનું આપણને ખ્યાલ છે. ડ્રોએબલની અંદર તમે અહીંયાથી કરી શકો છો, રાઈટ? એસેટ્સ ફોલ્ડરમાંથી થઈને. પછી સેટ ટાઇટલ જે આપણે અહીંયા દેખાય છે કન્ફર્મ કરીને, રાઈટ? અને એ જ વસ્તુ અલર્ટ બોક્સમાં સેટ મેસેજ જે આપણને અહીંયા આર યુ શ્યોર એ જે મેસેજ છે એ વસ્તુ આપણે લખી છે. હવે અલર્ટ બોક્સની અંદર પોઝિટિવ બટન છે અને નેગેટિવ બટન છે. પોઝિટિવ બટન મતલબ ડિલીટ છે. ભલે અહીંયા તમને ડિલીટ એટલે નેગેટિવ દેખાય પણ અહીંયા આપણને કહે છે કે ભાઈ ડિલીટ જ કરવું છે તો એ પોઝિટિવ થયું, નથી કરવું તો એ નેગેટિવ બટન થયું. તો અહીંયા આપણે સેટ પોઝિટિવ બટનનું નામ આપ્યું અને એના ઉપર આપણે હેન્ડલર મેથડ મૂકી. દેટ ઇઝ અ ડાયલોગ ઇન્ટરફેસનું જ ઇવેન્ટ લિસનર મૂક્યું છે અને એનું હેન્ડલરમાં મૂક્યું. દેટ ઇઝ અ ઓન ક્લિક સ્ટ્રિંગ ક્વેરી એસક્યુએલ ક્વેરી ફાયર કરી. ડિલીટ ફ્રોમ સ્ટુડ વેર આઈડી ઇક્વલ્સ ટુ જે રેકોર્ડ આઈડી તમે ઉપર નાખ્યું હશે એ રેકોર્ડથી તમારું ડેટા છે એ ડિલીટ થઈ ગયો અને એક્ઝિક્યુશન્સ કરાવી દીધું. અને લાસ્ટમાં આપણે ટોસ્ટ મેસેજ છે એ ડિલીટ કરાવી દીધો. પછી શું કર્યું? સર્ચ બટન નલ, નેમને આપણે નલ કરી દીધું, એજને નલ કરી દીધું અને સર્ચ ઉપર પાછું રિક્વેસ્ટ ફોકસ આપણે મૂવ થઈ ગયા. જોઈએ આપણે ડિલીટ કર્યું તો બધું ડિલીટ થઈ ગયું અને આ બધું છે એ જતા રહ્યા અને આપણું ફોકસ ક્યાં આવી ગયું? ઉપર આવી ગયું, રાઈટ? નેગેટિવ બટનની અંદર શું છે? કેન્સલ છે. અંદર કશું જ આપણે કરતા નથી, ખાલી ડાયલોગ બોક્સ છે એ શો કરે છે. ચલો માનો કે ડિલીટ કરું. હવે કોઈ છે લગભગ કે કોઈ રેકોર્ડ્સ નહીં હોય. વી આર જસ્ટ ચેક.
વ્યૂ, હા 8 નંબરનો છે, આપણે 8ને આપણે ડિલીટ કરીએ, ડિલીટ 8, સર્ચ કરો, ડિલીટ, કેન્સલ. તો એની પેજ જે છે એટલે કે આપણે કશું કરતા નથી, એટલે જ મેં કહ્યું કશું કરતા નથી, અને આપણે લાસ્ટમાં અલર્ટ ડાયલોગ બોક્સ છે એ ડિસ્પ્લે કરાવીએ છીએ, રાઈટ. અને સર્ચ રેકોર્ડ બી આપણે જોઈ લીધું, સર્ચિંગ કેવી રીતે થાય. અને જ્યારે બી ડેટાબેઝ ઓપન થાય તમારા કરંટ એક્ટિવિટીમાં, તો તમારે ઓન ડિસ્ટ્રોય કરી અને જે રિસોર્સિસ એલોકેટ કરતા હોય એટલા માટે આપણે લાસ્ટમાં ડેટાબેઝને ક્લોઝ કરવો જરૂરી છે, ડિસ્ટ્રોય કરવો જરૂરી છે, કારણ કે રિસોર્સિસ એ બેકગ્રાઉન્ડમાં એ યુઝ કરતું રહેશે. ઓકે, સો આ હતું આપણું સર્ચ, અથવા તો તમે ડિલીટ પણ કહી શકો, જે આ એકની અંદર બે વસ્તુ આવી ગઈ છે. હવે ત્રીજું છે ઇન્ટેન્સ સેટ ક્લાસ વ્યૂ રેકોર્ડ્સ, જે આપણે લાસ્ટમાં વ્યૂ દેખાડે છે એ વસ્તુ આવી. તો એની અંદર શું છે, ફરીથી તમારી એક જાવા ક્લાસ ફાઇલ થઈ, અને હવે તમારી એની લેઆઉટ્સની ફાઇલ. તો ચલો, લેઆઉટ્સની ફાઇલ આમાં નથી, ખાલી ડાયરેક્ટલી જાવા ક્લાસ ફાઇલ છે વ્યૂ રેકોર્ડ્સ. વ્યૂ રેકોર્ડ્સની ફાઇલ જોઈએ તો વ્યૂ રેકોર્ડ્સ લિસ્ટ એક્ટિવિટી, કારણ કે લિસ્ટ ઓફ આઇટમ્સ દેખાડે છે એટલા માટે આપણે ઓલી ફાઇલ નથી જોતી, કઈ આપણી XML ફાઇલ. SQL ડેટાબેઝને આપણે લીધા, સુપર ડોટ ઓન ક્રિએટ. હવે ડાયરેક્ટલી આપણે ત્યાં કોઈ બટન કંટ્રોલ્સ કંઈ નથી મૂક્યા, જસ્ટ વ્યૂમાં તમારું બધું ડિસ્પ્લે થઈ જાય છે, એટલા માટે ડાયરેક્ટલી અહીંયા આપણે વ્યૂ કરવા માટે આપણે શું મૂક્યું, ટ્રાય મૂક્યું, ટ્રાય અને એક્સેપ્શન કેસ મૂક્યા. ટ્રાયમાં ડેટાબેઝને ઓપન ક્રિએટ કર્યું, કર્સર ફેક્ટરી મૂકી, ડેટાબેઝ રો ક્વેરી, સિલેક્ટ આઈડી નેમ એજ ફ્રોમ સ્ટુડન્ટ, અને સિલેક્શન આર્ગ્યુમેન્ટ્સ, કોઈ સ્પેસિફિક કોલમ નથી જોતી એટલા માટે આપણે નલ આપ્યું, રાઈટ. એરે લિસ્ટમાં આપણે લેવું પડે, કારણ કે બધું એકી સાથે જ આપણે ડેટા ડિસ્પ્લે કરે છે એટલા માટે એરે લિસ્ટ લીધું, ન્યૂ એરે લિસ્ટ. ઇન્ટીજર કાઉન્ટ, નંબર ઓફ કાઉન્ટ કર્યા કરશે એટલા માટે ઇન્ટીજર લોકલ વેરિયેબલ કાઉન્ટ લીધું, કે કાઉન્ટ કરશે જેટલા હશે એ પ્રમાણે આપણને મળતા રહેશે. ઇફ સી ગેટ કાઉન્ટ ઇક્વલ્સ ગ્રેટર દેન 0, જો એના કાઉન્ટમાં વધારે મળશે તો વાઇલ સી ટુ મૂવ નેક્સ્ટ, એક રન કરવા માટે લિસ્ટમાં એડ કરશે સી ડોટ સ્ટ્રિંગ, જે કોલમ 1 હશે એ સી ડોટ સ્ટ્રિંગ ગેટ સ્ટ્રિંગ, તે કોલમ 2 એટલે કે 1 એટલે 0 એટલે તમારી આઈડી, 1 એટલે કે નામ, અને 2 એટલે આપણી એજ. એ વસ્તુ આપણી અહીંયા એડ થતી ગઈ, અને આપણું જે કર્સર છે એ આપણે ક્લોઝ કરાયું, રાઈટ. કર્સરને આપણે ક્લોઝ કરીએ, કારણ કે તો જ આપણને ખ્યાલ આવે. પછી આપણે ટોસ્ટ મેસેજ મૂક્યો કે ભાઈ એ ડિસ્પ્લે કરો કેટલા રેકોર્ડ્સ એને મળ્યા છે, કાઉન્ટમાં મૂક્યું છે, રાઈટ. હવે એ જે ડેટા જે છે એને આપણે એડેપ્ટરમાં એકી સાથે બધા ડિસ્પ્લે કરાયા. એરે એડેપ્ટર લઈને આપણને ખ્યાલ છે, એરે એડેપ્ટર લઈએ ત્યારે 3 આર્ગ્યુમેન્ટ્સ આપણે આપવાની હોય, રાઈટ. એક તો પહેલી કે કઈ એપ્લિકેશન્સમાં, મતલબ કઈ એક્ટિવિટીમાં, મતલબ કે ધીસ આવ્યું, બીજી તમારે કેમાં કરવી છે, અને ત્રીજું છે શું ડેટા કરવો છે, જે આપણે લિસ્ટમાં સ્ટોર કર્યું, નંબર ઓફ રેકોર્ડ્સ જે છે એ બધું લિસ્ટમાં સ્ટોર કર્યું, અને અહીંયા હવે એડેપ્ટરની અંદર આપણે મૂક્યું, રાઈટ. ગેટલેસ વ્યૂ એને આપણે સેટ કર્યું, સેટ કર્યા વગર એ કશું કામ નહીં કરે એટલે સેટ કર્યું એડેપ્ટરની અંદર. જો એ નહીં હોય ડેટા તો આપણને ટોસ્ટ મેસેજમાં ડિસ્પ્લે કર્યું કોઈ રેકોર્ડ્સ નથી મળ્યું, અને કોઈ એરર જનરેટ થઈ હશે એના માટે આપણે એક્સેપ્શન્સ કેસ છે એ મૂક્યું. આ એક્ટિવિટીમાં આપણે ડેટાબેઝ ઓપન કર્યો છે એટલા માટે આપણી રિસ્પોન્સિબિલિટી કે આપણે એને ડિસ્ટ્રોય કરી અને ક્લોઝ કરીએ. Okay, so this is about the database. SQLite database is free, open source. આની અંદર આપણે મેનુ પણ લઈ આવી ગયું, આની અંદર અલર્ટ બોક્સ બી આવી ગયા, અને વી આર પરફોર્મિંગ હિયર ક્રૂડ ઓપરેશન્સ, રાઈટ. એટલે બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ છે. આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રેક્ટિકલ. હેવ અ નાઇસ ડે સ્ટુડન્ટ્સ. ટેક કેર. બાય.